જય સિયારામ મિત્રો। તો જોઈ લઈએ આજે આવ્યા આપણા મામાદેવના મંદિરે। તો આ પાણીની ટાંકી ભરી છે। હું હે મારા મોટભાઈ છે ને આ અમારે ભાણુભા છે। તો જોઈ લઈએ આલી પર બધું। આ ભાણુભા છે, આ મોટો ભાઈ। પાણીની ટાંકી ભરી અટાણે ઉનાળામાં પશુ પક્ષી આવે એટલે પાણી પીવે। આ જોઈ લઈએ બધા કમદલે ભર્યા ને આ મામાદેવનું મંદિર છે, જોવો તમે। તો ઉનાળામાં કોઈ આવી જગ્યા દેખાય તો પાણી ભરવાનું। આ મામાદેવનું મંદિર આ જોઈ લ્યો મિત્રો। પાણીના કમડલ બધે ચારેકોર ભર્યા હમણાં। જેથી ચકલી ચકલા પાણી પીએ। તો આપણે કોઈ આવી જગ્યા દેખાય એટલે પાણી ભરી લેવાનું। એટલે પશુ પક્ષી બિચારા પાણીના અટાણે તડકાના ભૂખાને તરસા રખડતા હોય। આ મામાનું મંદિર જોઈ લ્યો મિત્રો। આ મોટભાઈ જોવો તમે। ભાણુભા ને મોટભાઈ બે હો। પાણીના કુંડા ભરે। આપણે પશુ પક્ષી ચક્કી ચક્કા કોઈ પાણી પીએ, અન્ય જીવજંતુ। ને આ મામાદેવનું મંદિર આવ્યું છે આડ રસ્તે વાડી વિસ્તારમાં। કોઈ આવે કે કોઈ જાય નહીં એવી રીતે। તો કોઈ પણ આવું મંદિર દેખાય અથવા કોઈ ઘરે આવી સગવડ કરી લેવાની। ચક્કીને ચક્કા આપણે પાણી પીએ, કાબર છે, કબૂતર છે, અટાણે એનું કોણ, આપણે જ જે કહીએ પાણી ભરવાનું ના ને તેનું। એટલે જેમ બને એમ કાંઈ ખોરાક નાખવાનો, પાણી ભરવાનું આ તે। તો જોઈ લ્યો મિત્રો આ મંદિર ને બધી। આ મોટભાઈ, આ ભાણુભા છે આપણા, નાના ને નાજુકડા હો। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ને આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ ચેનલને કરજો। તો ચાલો મિત્રો, જય સિયારામ।